પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, જેમાં સોમનાથ શૌર્ય યાત્રા જે છે તેમાં તેઓ સહભાગી થવાના છે. તે અંતર્ગત આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અને ત્યારબાદ આ ડ્રોન શો જે છે તે નિહાળવાના છે. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે 3000 જેટલા ડ્રોન જે છે તે રાત્રિના સમયે ફ્લાય થશે, એટલે કે ઉડશે, અને તેમાંથી આ ડ્રોનથી શૌર્યગાથાની પ્રતિકૃતિ તૈયાર જે છે તે થવાની છે અને તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિહાળવાના છે. આ અલૌકિક ડ્રોન શોનું આયોજન જે છે તે પ્રથમ વખત થઈ રહ્યું છે અને પ્રથમ વખત એવું બનશે કે 3000 જેટલા ડ્રોન એક સાથે ફ્લાય થશે અને ગુજરાતને સોમનાથ મંદિર સાથેની જે શૌર્યગાથાઓ જે છે તેનું વર્ણન આ ડ્રોનના માધ્યમથી થવાનું છે. મહત્વનું એ છે કે જેનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સહભાગી થવાના છે. ત્યારે તમે જોઈ રહ્યા છો કે 3000 જેટલા ડ્રોન જે છે તે સંપૂર્ણ રીતે ગોઠવાઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અને ત્યારબાદ આ શૌર્યગાથા જે છે તેની શરૂઆત થશે અને તેને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નિહાળવાના છે. જે સંચાલન કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. સંદીપભાઈ છે કે જે સમગ્ર આ ડ્રોન જે છે તેને ફ્લાય કરવાના છે, તેમની સાથે વાત કરીશું. સંદીપભાઈ, કેટલા ડ્રોન છે, કઈ કઈ શૌર્યગાથા રજૂ કરવાના છો અને આ કરવા માટે થઈને કેટલો સમય ફાળવવામાં આવ્યો હતો અને આની વિશેષતા શું? ટોટલ 3000 ડ્રોન છે, જે સ્ટેપ બાય સ્ટેપ જે હવામાં ફ્લાય થઈને એનું એક એનિમેશન, એક ચલચિત્ર તૈયાર થશે, જે અંદાજિત 15 મિનિટની આસપાસ શો રહેવાનો છે ને જે શ્રી મોદીજી પણ નિહાળવાના છે. વિશેષતા શું છે? વિશેષતા એ છે કે જે આખું ચિત્ર છે જે હવામાં બધું તૈયાર થશે, જે જોવા માટે બહુ બેસ્ટ અને ડ્રોન દ્વારા પહેલી વાર થઈ રહ્યું છે. આખા ગુજરાતમાં પહેલી વખત આ ડ્રોન ઉડશે 3000 જેટલા? ના, આ પહેલાં પણ થયેલા છે બીજી અલગ જગ્યાએ, પણ આ જે 3000 ડ્રોન છે એ બહુ મોટી સંખ્યા છે, આટલી સંખ્યામાં નથી થયેલ. સોમનાથ શૌર્યગાથા અંતર્ગત શું રજૂ થશે? જે વીર હમીરસિંહ ગોહિલ છે એની પ્રતિકૃતિ છે, શ્રી નરેન્દ્ર મોદીજી છે એનું જે ચિત્ર છે, સોમનાથ ટેમ્પલ છે એનું પણ ચિત્ર તૈયાર થશે, અહલ્યાબાઈ છે. મધ્યરાત્રિ આ તમામ ડ્રોન ઉડશે અને તેમાં સોમનાથની શૌર્યગાથા જે છે તે રજૂ થવાની છે. एक्चुअली ये हमारे ड्रोन्स हैं, ये 3000 टोटल ड्रोन हैं. ये हम लोग ट्रिगर करने वाले हैं. ट्रिगर करने के साथ ही ये आसमान में जाएंगे और शिव जी के अलग अलग फॉर्मेशंस बनेंगे. जैसे शिव जी की अलग अलग गाथाएं होने वाली है, कुछ स्टोरी टेलिंग टाइप फॉर्मेशन बनने वाला है जो कि व्यूअर्स को क्लियरली दिखेगा. पहली बार हो रहा है कि अगाऊ कोई किया हुआ है इस तरह से? नहीं, ऑलरेडी ये गुजरात में काफ़ी जगह हो चुका है और हम ही लोगों ने करा है. खुद प्रधानमंत्री देखने वाले हैं सोमनाथ की शौर्यगाथा, कैसा महसूस कर रहे हो? बहुत प्राउड फील होता है कि प्रधानमंत्री जी देखने वाले हैं. क्या मैसेज दोगे आप? और शिव जी की प्रतिमा होगी कि उनके साथ उनके बगैर जो इतिहास की बात करने वाले उसमें क्या क्या होगा? एक्चुअली ये पूरा माहौल हम देख पा रहे हैं, पूरा भक्तिमय माहौल हो गया है. तो ये फॉर्मेशन के थ्रू हम अलग अलग समाज को मैसेज आने वाला है कि जो लोग के भगवानों के प्रति अलग अलग लोगों के जागरूकता बढ़ेगा. इतने सारे ड्रोन पहले कभी उड़े हैं कि आज पहली बार उड़ेंगे? नहीं, हम लोग 6000 तक ड्रोन फ्लाई किए हैं. ये तो 3000 ही है. ऑलरेडी हम लोग 6000 तक फ्लाई किए हैं ड्रोन.